શું કરે છે મમ્મી? આજે જમવામાં શું બનાવવાની છું? અરે હું પણ એ જ જોઉં છું, ખાલી ટમેટા જ છે, બીજા કોઈ પણ શાક નથી. હું એ જ વિચારું છું કે શું બનાવું. તો ચટપટું મસાલેદાર સેવ ટમેટાનું શાક બનાવ ને. હા, એ આઈડિયા સારો છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ચલો તો આજે બનાવી લઈએ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક, જે બને છે એકદમ જ મસાલેદાર અને એકરસ. અને જો આજની આ રેસીપી તમે ફોલો કરીને તો તમારા સેવ ટમેટાનો શાક પણ હોટલથી પણ ચડિયાતો બનશે. અને એકદમ જ પરફેક્ટ કોમ્બિનેશન છે ભાખરી, પરોઠા, રોટલા કે પછી રોટલી સાથે પણ. તો ચલો જલ્દીથી આજની આ રેસીપી શરૂ કરીએ. તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં 3 નંગ મોટા ટમેટા લઈ લીધા છે. તો તમે જ્યારે પણ ટમેટા લો તો આ રીતે થોડા કડક અને ફ્રેશ હશે તો તેનો સ્વાદ સરસ આવશે. તો આને આપણે નાના પીસમાં કટ કરી લેવાના છે. આવી રીતે આપણે તેને નાના પીસમાં કટ કરી લીધા છે. તેની જ સાથે આપણે 2 નાના ટમેટાની ગ્રેવી કરવાની છે. હવે ઢાબા સ્ટાઇલ આપણા સેવ ટમેટા બનાવવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. તેના માટે અહીંયા 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, તેનાથી શાકમાં સરસ કલર આવશે. 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું લીધું છે અને સાથે જ અડધી ચમચી કસૂરી મેથીનો પાવડર લીધો છે. હું કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને રાખું છું, તેથી તેનો ફ્લેવર સરસ આવે. હવે આમાં આપણે 5 કપ જેટલું પાણી ઉમેરી આની એક પેસ્ટ તૈયાર કરી લઈશું. લગ્ન પ્રસંગ કે કોઈ પણ જમણવારમાં બનતું છાલવાળું બટેટાનું શાક કે પછી છાલ વગરનું જે બટેટાનું શાક હોય છે ને, તેમાં પણ આ જ રીતે આ પેસ્ટ ઉમેરવામાં આવે છે. અને એ બંનેની રેસીપી મારી ચેનલ પર છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તે પણ તમે જરૂરથી ટ્રાય કરજો. ઘણી બધી બીજી રેસીપીસ પણ છે, જેમ કે કોઈ પણ શાક ન હોય તો ટમેટાની એવી ચટણી કે શાકની પણ જરૂર ન પડે. અને એકદમ જ અલગ મસાલાવાળા આ ટીંડોળા બટેટાનું શાક, શાકભાજીઓથી ભરપૂર એવું રેસ્ટોરન્ટ જેવું પંજાબી શાક. અને હા, ગલકાથી ભાગવાવાળા પણ આ શાક ચટ કરી જાય એવું ગ્રેવીવાળું ગલકાનું શાક. એ ઘણી બધી રેસીપીસ છે, જરૂરથી જોજો. હવે શાક વઘારવા માટે અહીંયા 4 ચમચા તેલ લીધું છે. વઘાર માટે 1 ચમચી રાઈ એડ કરીશું, સાથે જ અડધી ચમચી જીરું. વઘાર આવી ગયો છે એટલે તેમાં ચપટી હિંગ એડ કરીશું, સાથે જ એક નાનું લીલું મરચું છે, થોડા લીમડાના પાન અને થોડુંક આદું ગ્રેટ કરીને નાખ્યું છે, એટલે ખમણીને મિક્સ કરી લઈએ. આ બધી જ વસ્તુને લગભગ 30 સેકન્ડ જેટલું આપણે સાંતળી લઈશું. હવે આપણે જે આ પેસ્ટ તૈયાર કરી છે તેને એડ કરી દઈશું. ફ્લેમને લો જ રાખી છે અત્યારે, અને મિક્સ કરી દઈશું. તો આવી રીતે આ મસાલા પેસ્ટ આમાં એડ કરવાથી 2 વસ્તુ થાય છે કે એક તો કલર ખૂબ જ સરસ આવે છે, આપણી સબ્જી ઢાબા સ્ટાઇલ જ બનશે, અને બીજું કે મસાલા પણ બહુ જ સરસ રીતે આમાં કૂક થાય છે, એટલે તેનો પણ સ્વાદ બહુ સરસ આવશે. બસ આપણે 1 મિનિટ આને કૂક કરી લઈએ મસાલાઓને. તો મસાલાઓ સરસ રીતે આમાં કૂક થઈ ગયા છે. તો હવે આપણે આ કટ કરેલા ટમેટાને ઉમેરી દઈએ. જો તમારે આ શાક લસણવાળું બનાવવું હોય તો આદુ મરચાંની સાથે તમે લસણ પણ વાટીને એડ કરી શકો છો. ટમેટાને પણ મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી ટમેટા એકદમ જ જલ્દીથી ચડી જશે. હવે આને ઢાંકીને આપણે લગભગ 2 થી 3 મિનિટ કૂક થવા દઈએ, પણ વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવશું, નહીતર તે નીચે ચોંટી જશે. આપણે અત્યારે આમાં પાણી નથી એડ કર્યું. હવે 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ટમેટાને ચેક કરીએ તો તે પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયા છે, પણ હજી એકદમ એ ગળી નથી ગયા, હજી થોડાક આખા પાખા જ છે. તો હવે આ સ્ટેજ ઉપર
આપણે ટમેટાની પ્યોરે બનાવી હતી 2 ટમેટાની, તે આમાં એડ કરી દઈએ અને સાથે જ આની ખટાશને બેલેન્સ કરવા અહીંયા હું 1.5 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરી રહી છું. તમે જો ગળપણ વધારે ખાતા હો તો વધારે પણ ઉમેરી શકો છો. હવે આને મિક્સ કરી દઈએ. અત્યારે આપણે ટોમેટોની પ્યોરીને પણ હવે કૂક કરવાની છે, એટલે તે પણ સરસ રીતે ચડી જાય. તો હવે આમાં થોડુંક આપણે પાણી પણ એડ કરી દઈશું, 1/2 કપ જેટલું. અને હવે ફરીથી આપણે આને ઢાંકીને બીજી 2 મિનિટ જેટલું ચડવા દઈશું, જ્યાં સુધી ટમેટા એકદમ જ સરસ રીતે ચડી નથી જતા. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે જો આપણે ચેક કરીએ તો આ રીતે સરસ તેલ છૂટું પડ્યું છે અને ટમેટા પણ પહેલા કરતા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે. હવે જો હજી વધારે તમારે ટમેટાને કૂક કરવા હોય, સોફ્ટ કરવા હોય તો કરી શકો છો. અત્યારે આ એકદમ કૂક થઈ જ ગયા છે. આ એકદમ દબાઈ જાય છે. હવે આની અંદર પાણી આપણે એડ કરેલું અને ગ્રેવી પણ છે ટમેટાની, એટલે હવે આપણે આમાં સેવ એડ કરી દઈએ. તો અહીંયા મેં 1 કપ સેવ લીધી છે. આ મીડિયમ સાઇઝની સેવ છે. નાયલોન સેવ જો આમાં તમે એડ કરશો તો તે એકદમ જ ગળી જશે તરત જ, અને એનો કંઈ ટેસ્ટ પણ નહીં આવે. એટલે તમે આ રીતની મીડિયમ સાઇઝની સેવ એડ કરશો તો એકદમ જ પરફેક્ટ સેવ ટમેટાનું શાક બનશે. અને આ સેવ જે મેં છે તે ઘરે જ બનાવેલી છે, તો બારે ફરસાણવાળાને ત્યાં મળે તેનાથી પણ સરસ અને એકદમ ચોખ્ખી અને ઢગલાબંધ સેવ તમે ઘરે તૈયાર કરી શકો છો, ફક્ત 2 કપ બેસનમાંથી. તો તેની રેસીપી પણ જરૂરથી ચેક કરજો. સાથે જ એડ કરી દઈશું 1/2 ચમચી જેટલો આ પાઉંભાજી મસાલો છે. આની જગ્યાએ તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ મને આ રીતે પાઉંભાજી મસાલાનો ફ્લેવર અમુક વસ્તુમાં ગમે છે, એટલે હું એડ કરતી હોઉં છું. તો તમે આની જગ્યાએ ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. બસ હવે આને આપણે મિક્સ કરી દઈશું. સેવ નાખ્યા પછી આપણે વધારે કૂક નથી કરવાનું, કેમ કે સેવ પછી તરત જ સોફ્ટ થઈ જાય છે. આને ઢાંકીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે સેવ તમારે ત્યારે જ એડ કરવાની જ્યારે તમારે આ શાકને જમવામાં લેવું હોય. જો તમે થોડુંક મોડેથી જમવાના હોય તો તમારે સેવ પણ મોડેથી જ એડ કરવી. તો હવે 2 થી 3 મિનિટમાં આ સેવ સોફ્ટ પણ થઈ જશે અને આપણું શાક તૈયાર થઈ જશે. તો 2 મિનિટ પછી આપણે તેને ચેક કરીએ. તમે જોઈ શકો છો કેટલું સરસ આ શાક બન્યું છે. તમે આમાં જો વધારે રસો રાખવા માંગતા હોય તો વધારે રાખી શકો છો. આને ગાર્નિશ કરશું કોથમીરથી. આજનું આ એકદમ જ મસાલેદાર ને ચટાકેદાર સેવ ટમેટાનું શાક આ રીતે જરૂરથી ટ્રાય કરજો. જે લોકોને નહીં ભાવતું હોય ને તે પણ આના ફેન થઈ જશે. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો, અને મારી ચેનલ ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ ફરી કાલે નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.